આ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। પોઈચામાં નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડૂબવાનો મામલો સામે આવ્યો છે। ડૂબેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી છે। કામગીરી પણ યથાવત છે। ડૂબેલા પ્રવાસીઓને શોધવા એનડીઆરએફની ટીમની મદદ પણ લેવાઈ છે। તો આ ઘટના બની છે જેમાં 8 લોકો ડૂબી ગયા હોય તેવી ઘટના બની છે। 3 નાના બાળકો સહિત 8 પ્રવાસીઓ ડૂબ્યા હતા। તો એક શખ્સને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યો હતો અને તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો પોઈચામાં નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડૂબવાનો આ મામલો સામે આવ્યો છે। રેસ્ક્યુ ટીમ પણ ત્યાં તૈનાત છે અને ડૂબેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમની કામગીરી યથાવત જોવા મળી રહી છે। हमारे साथ रफीक लाइव जोड़े गया है। रफीक, जे प्रमाणे पोईचामां घटना बनी है, 8 लोग नर्मदामां जे प्रमाणे डूबी गया है અને એક બાળકનો પણ બચાવ કરવામાં આવ્યો છે। हाल શું કામગીરી ચાલી રહી છે? जी, आपने जણાવ્યું કે नर्मदा जिल्लाना जे पोईचा પાસે જે લોકો 7 લોકો સુરતના ડૂબ્યા હતા। 15 કલાકનો સમયથી વધારે વીતી ગયો છે, પરંતુ હજુ સુધી જે લોકો ડૂબ્યા હતા તેઓને જે ડેડ બોડી કે અન્ય એક પણ વ્યક્તિની ડેડ બોડી મળી નથી। સાથે સાથે જોવા જઈએ તો નર્મદા જિલ્લામાં આ એક ગંભીર ઘટના કહી શકાય કે આટલા કલાકો પછી પણ એનડીઆરએફની ટીમો, વડોદરા નગરપાલિકાની ટીમો કામ કરી રહી છે, પરંતુ એક પણ વ્યક્તિની લાશ ના મળતા ભારે શોકનું મોજું છે। જે લોકો આવ્યા છે સુરતથી ને તેઓ ચોધારા આશરે રડી રહ્યા છે। આટલા કલાકો પછી પણ આ ઘટનામાં લાશ जी रफीक, बिल्कुल अत्यारे हाल एनडीआरएफની ટીમ પણ ત્યાં તૈનાત છે અને હાલ કેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને કેટલા લોકો હજુ પણ ત્યાં ડૂબેલા છે? પરિવારની શું સામે પ્રતિક્રિયા આવી રહી છે તે સમગ્ર વિગતો જણાવજો। જી, આપને જણાવી દઉં કે નર્મદા જિલ્લાના પોઈચા પાસે જે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા તેઓ ગઈકાલે સુરતથી આવ્યા હતા। 25 થી વધુ લોકો આવ્યા હતા, જેમાં 7 લોકો ડૂબ્યા હતા। એકને બચાવી લેવાયો હતો, પરંતુ 7 લોકોમાં એક પણ વ્યક્તિને હજુ સુધી મૃતદેહ મળ્યો નથી કે કોઈ વ્યક્તિ મળ્યો નથી। અને આટલા કલાકો પછી પણ ના મળતા મૃતદેહ જે એક જ પરિવારના 4 લોકો જે છે તેઓના સભ્યો એક સાથે ડૂબી જતા તેઓના પરિવાર પર એક આપ તૂટી પડ્યો તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સાથે સાથે જોવા જઈએ તો આટલી મોટી ટેકનોલોજી હોવા છતાંય 15-17 ફૂટના પાણીની અંદર મૃતદેહ નથી મળતા અને કલાકો વીતી ચૂક્યા છે, ત્યારે પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે। રફીક, ઘટના નાની તો ના કહી શકાય। 8 લોકો ડૂબ્યા છે, આ સાથે જે 3 બાળકો છે, સ્થાનિક અધિકારીઓ છે તેઓએ મુલાકાત લીધી છે કે નહીં? જે આપણે જણાવ્યું કે પોલીસ અધિકારીઓ ગઈકાલે આવ્યા હતા, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ આવ્યા હતા, પરંતુ અહીંયા રાજકીય નેતાઓ એક પણ ના આવ્યા હતા। આટલી મોટી દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ ના તો નર્મદાના કોઈ ધારાસભ્યોએ મુલાકાત લીધી હતી, ના તો સાંસદે મુલાકાત લીધી હતી। અહીંયા જોવા જઈએ જ્યારે મત માંગવા માટે મોટી મોટી ધાડા લઈને પહોંચી જતા હોય છે, ત્યારે આવી દુર્ઘટનામાં પરિવારને સાંત્વના આપવા માટે કોઈ પણ ભાજપના નેતાઓ ઘટના સ્થળે પહોંચ્યા ન હતા। જી રફીક।